ડ્રીમલેન્ડ જંગલમાં સુંદર સવાર હતી. માં હરણ પોતાના છોટું હરણ સાથે તળાવના કિનારે પાણી પીતી હતી. બેટા, હજુ કેટલું પાણી પીશ? જેટલું વધારે પાણી પીશ તેટલી વધારે ટોયલેટ આવશે. મમ્મી, બસ હવે થોડું જ. છોટું હરણ પાણી પીતું જ હતું કે ત્યાં એક તીર આવીને માં હરણના કમરમાં જઈને વાગ્યું. હા, મમ્મી, આ દુષ્ટ શિકારી ક્યાંથી આવી ગયો? તેના તીરથી તો તમને બહુ જ વાગ્યું છે. બેટા, તું અહીંથી ભાગી જા. તે શિકારી ફરીથી તીર મારવાનો છે. ના મમ્મી, હું તમને એકલા છોડીને ક્યાંય નથી જવાનો. શિકારી બીજું તીર ચઢાવતો જ હતો. એ જોઈને હરણી માએ હિંમત કરી અને બંને જણા ત્યાંથી ભાગી નીકળ્યા. ઘણે આગળ આવ્યા પછી હરણીમાં જમીન પર ઢળી પડી. મારાથી હવે નથી ભગાતું. તમે ચિંતા ના કરો, હું હમણાં જ ડોક્ટર સસલાને બોલાવી લાવું છું. અને છોટું હરણ દોડતો દોડતો જાય છે અને ડોક્ટર સસલાને લઈ આવે છે. અરે બાપ રે બાપ, તીર તો પાંસળીઓમાં ફસાઈ ગયું છે. તેને નીકાળી નહીં શકાય. જો તેને ખેંચીશું તો તૂટીને તે પેટમાં જ રહી જશે અને તે મરી જશે.